સંયુક્ત રાષ્ટ્ર સંઘ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જાહેર કર્યો અને દુનિયાના ભરની સંસ્કારો અને સ્વૈચ્છિક સંસ્થાએ સંગઠનો આદિવાસીઓના પ્રશ્નો જેવા કે આદિવાસીઓના તથા ભાષા બોલી સંસ્કૃતિ અને ઇતિહાસનું રક્ષણ માટે આદિવાસીઓના મૂળભૂત અધિકારો માહિતીગાર થાય તેનું ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધ બને તે આ ઉજવણીનો ઉદ્દેશ છે। છાસિયા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના વડીલો અને શાળાના ગણ તેમજ વિદ્યાર્થીઓને સૌ સાથે મળી અને આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર કપિલ બારિયા। દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી બરાબર। તો આ રીતે શરૂઆત થઈ ગઈ આખી દુનિયામાં એની ઉજવણી કરવામાં આવે છે। પણ શા માટે કરવામાં આવે છે એ મોટા ભાગને ખબર નથી હોતી કે શા માટે કરવામાં આવે છે। તો આખી દુનિયાના શ્રેષ્ઠ લોકો હતા બધા ભેગા થયા અને નક્કી કરવામાં આવ્યું કે આ દુનિયામાં જંગલ અને જમીનની રક્ષા કોણ કરે છે। જંગલ અને જમીન કે જેના કારણે દુનિયા ટકી રહી છે। તો એમાં એક નામ આવ્યું કે આદિવાસી બરાબર। તો આદિવાસી છે જે જગ્યાએ રહે છે તે જગ્યાએ જંગલ અને જમીન ત્રણ વસ્તુનું રક્ષણ થાય છે। એ એટલા માટે આપણે પ્રકૃતિના રક્ષણ તરીકે નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આખી દુનિયામાં કરવામાં આવે છે। ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે કારણ કે પ્રકૃતિ ન હોય તો દુનિયા ન હોય એટલે દુનિયાના ખરા અર્થમાં રક્ષણ કરનાર હોય તો તે છે આદિવાસી। અને આપણે અહીંયા વારંવાર વડીલોએ પણ કીધું કે બિરસા મુંડાજી બરાબર। તો બિરસા મુંડાજીનો જન્મ થોડો પરિચય આપી દઉં તમને ખ્યાલ રહે કે બિરસા મુંડાજી કોણ હતા। તો એ ઝારખંડમાં રહેવાસી હતા અને 1857માં નવેમ્બર મહિનામાં એનો જન્મ થયો અને સુખના મુંડા એના પિતાજીનું નામ હતું, સુખીબેન એના મમ્મીનું નામ હતું, માતાનું નામ। અને નાનપણમાં એ લોકોએ અંગ્રેજોનો અત્યાચાર જોયો નાનપણમાં અને ત્યારથી તેના વિદ્રોહની ભાવના થઈ કે ગમે તેમ થાય પણ હું અંગ્રેજોને છોડીશ નહીં, મારા લોકો ઉપર અત્યાચાર કરે છે, જુલમ ગુજારે છે। ત્યારથી માંડીને નાનપણમાં જ એને નક્કી કર્યું કે હું અંગ્રેજોને જળમૂળમાંથી નાશ કરીશ અને ત્યારથી એને લડત શરૂ કરવા માટે એક પછી એક આદિવાસી યુવાનોને જોડતા ગયા અને ત્યાં સુધી કે એ લોકોએ 400 યુવાનોને ભેગા કર્યા અને 400 યુવાનો તીરકાંટા સાથે અંગ્રેજોના અત્યાચાર સામે લડત આપી અને વારંવાર અંગ્રેજોને થાપ આપીને લડતા ખૂબ જ અંગ્રેજોને નાકમાં દમ આપી એટલે અંગ્રેજોએ બધે નક્કી કર્યું કે ગમે તે રીતે આ બિરસા મુંડાજી જો એને કારાવાસમાં પૂરવામાં આવે તો આ જે નેતા છે નાશ પામે અને એનું જે સંઘ બન્યો છે, સમૂહ બન્યો છે તે પણ નાશ પામે। એટલે એ લોકો કાવતરાબદ્ધ રીતે આપણા બિરસા મુંડાજીને પકડી જાય છે અને કારાવાસમાં એનું મૃત્યુ થાય છે 2007। અને આ રીતે એક વીર યોદ્ધા છે એ પોતાના જે જિંદગીના અંતિમ શ્વાસ છે એ અંગ્રેજોના જેલમાં